सुनेशारं सारं शुचिकनकबोटं परिदधन् निचोलं कौसुम्बं कटितटपटं चारुणरुचिम् बहुनारायणैमान् वरवलयकेयुरमुकुटान् असद्वक्त्रेन्दुर्मे दृशिजयतु नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्री सहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामीनारायण भगवान जय। हरे कृष्ण महाराज जय। गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामीनारायण। वचनामृत ગરડા પ્રથમનું 9મું। સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય, તેના દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે ગોલોક વિંખુદારિક ધામને વિશે જે આને આ ભગવાનનું તેજોમય રૂપ તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી। એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની કથા ન સાંભળવી
અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે ને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિશે જે પોતાના ઐશ્વર્ય છે ને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. તે માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. ઇતિ વચનામૃતમાં ગરડા પ્રથમનું 9મું તત્વ. જ્યારે ભોજન કરવા બેસીએ, પ્રિયમાં પ્રિય ભોજન આપણું આવે, કેવો આનંદ થાય, મજા આવી ગઈ. એમ આ વચનામૃત છે જોગી સ્વામીનું પ્રિયમાં પ્રિય. સ્વામી પોતે કહ્યું 212 વચનામૃત છે. ગરડા પ્રથમનું પહેલું વચનામૃત એ અમારો પ્રિયમાં પ્રિય. બીજા દ્રષ્ટિમાં ન આવ્યો ને આ દ્રષ્ટિમાં કેમ આવ્યું વિચાર થાય. હો અને સમજવા માટે સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ, અધિક આ વચનામૃતને કીધું. કયા હેતુથી કીધું છે? ભગવાનના ભક્ત તો અપાર છે. આ સત્સંગમાં ન ગણાય એટલા ભગવાનના ભક્તો છે. પણ સ્વામીને આ વચનામૃત ગમ્યું કેમ? વિચારવા જેવી બાબત છે. પૂર્વે થઈ ગયા, અત્યારે ને ભવિષ્યમાં ભક્તિ કરનારા તો છે, હતા અને હશે ખરા. પણ કોઈ પરોક્ષની ભક્તિ કરે, ભક્તિ તો કરે જ છે. કોઈ પ્રગટની ભક્તિ કરે, કોઈ અંતર્યામીની ભક્તિ કરે, કોઈ દિવ્ય ભક્તિ કરે. બધી ભક્તિ જ કહેવાય, બધી ફળ આપનારી જ છે. પણ જોગી સ્વામીની દ્રષ્ટિમાં જે પ્રત્યક્ષની ભક્તિ છે એ ફળ આપે છે, સફળતા આપે છે અને ઈચ્છાઓને પૂર્ણ કરે છે. એવી કોઈ ભક્તિ શ્રેષ્ઠ ફળ આપતી નથી. સ્વામીની દ્રષ્ટિમાં આ વચનામૃત આવ્યું. મહારાજે મંડાણ એવું કર્યું, પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનનો નિશ્ચય હોય. તમારે નિશ્ચય તો કરવો જ છે, ભક્તિ કરવી જ છે. પણ પ્રત્યક્ષ સામે દ્રષ્ટિ રાખો. કરવી તો છે જ આપણે ભક્તિ. એ મહારાજ એમ કે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનનો નિશ્ચય હોય. જેનો નિશ્ચય કર્યો પછી એની ભક્તિ કરતો હોય અને એના દર્શન કરે. તમે અહીંથી જાઓ ઘરે, તમને નક્કી જ છે કે આ ગલીમાં, આ શેરીમાં આ મારું ઘર છે. એ નિશ્ચય છે, એ જ દેખાય, બીજું ન દેખાય.
બીજું દેખાય તો દ્રષ્ટિમાં ન આવે. કારણ કે એ તમને સુખ આપે, દર્શન આપે, બધું આશરો આપે, ત્યાંથી બધું સંપત્તિ ત્યાંથી મળે. એ મોક્ષ માર્ગમાં એક આપને દેખાય એટલે ગુરુ મહારાજ કે ને હૈયામાં ખાતરી થઈ જવી જોઈએ. એના સિવાય બીજું દેખાવું ન જોઈએ. એમાં ગમે તે અવતાર હોય, અવતારી હોય, સાધુ હોય, સત્સંગી હોય, આચાર્ય હોય, એકને વિશે એવી પ્રીતિ તો થવી જ જોઈએ. જેને વિશે પ્રીતિ થઈ એના દર્શન, એનું શ્રવણ, એનું મનન, એનો નિધિધ્યાસ અને સાક્ષાત્કાર એ સિવાય બીજું દેખાતું બંધ થાય એટલે સમજવું કે આપણે સાક્ષાત્કાર થઈ ગયો. કઠિન છે હો બહુ. કે નહીં ચમનભાઈ? હું ભગવાનજીભાઈ વાત બહુ હારી કઠિન છે આ બધી. પ્રત્યક્ષમાં જેવો આનંદ છે એવો પરોક્ષમાં નથી. સુખ આવે છે પણ જીવને આનંદ નથી, ઇન્દ્રિયોને આનંદ છે. સમજાતું કેમ નહીં હોય? કઈ સમજાતું નથી. ચોખ્ખું ભગવાન સ્વામિનારાયણ પોતે કે નથી કોઈ પ્રશ્ન પૂછ્યો, પોતે જ કે છે. પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનનો નિશ્ચય કર્યો હોય, એની ભક્તિ કરતો હોય, એના દર્શન કરતો હોય, છતાં પણ પોતાના અપૂર્ણપણું રહે છે. સુખ મળ્યું છે, લાભ મળ્યો છે, છતાં અપૂર્ણપણું રહે છે. અર્થાત ત્યાં સંતોષ નથી થતો, નિર્ભય નથી થતો, અપૂર્ણપણું રહે છે. એ અપૂર્ણપણું પાછું બીજું નથી રહેતું. એને જ મજા એવી છે, એને મૂકીને બીજાની ઈચ્છા રાખે તો પૂર્ણ કહેવાય ને. પણ એને એ જ મૂકતો નથી. જે મળ્યા છે એનું જ અપૂર્ણપણું મને અહીંયા દેખાવા જોઈએ. જેમ અહીંયા દેખાય એમ મને ધામમાં દેખાવા જોઈએ. આમાં હું ખોટું કર્યું? તમે અહીંયા બેઠા છો, મને એવો સંકલ્પ થાય કે ના ના અહીંયા દેખાણા મને એ ઘરે દેખાવા જોઈએ, વાડીમાં દેખાવા જોઈએ. તમારા જ સિવાય હું બીજે સંકલ્પ કરતો હોઉં તો બાધ આવે. એ તો વાત પાકી જ છે. તમે નક્કી કર્યું કે આ મારી ઘરવાળી, એ તમે ઘરમાં જુઓ તોય ભલે, બજારમાં જુઓ તોય ભલે, પછી તમે મંદિરમાં જુઓ તોય ભલે, ગમે ત્યાં જુઓ એ તમારી જ છે, તમારી મટવાની નથી. પણ આ ભગતને એવું અપૂર્ણપણું છે, નિશ્ચય કરી લીધો, દર્શને કરે છે, ભક્તિ કરે છે, બધુંય કરે છે. થોડુંક મનમાં અપૂર્ણપણું છે. મને હવે અહીંયા ધામમાં દેખાય ને આટલું અપૂર્ણપણું રહે તો મારે સીધો ચુકાદો આપી દીધો. એવું જેને અપૂર્ણપણું રહે એના મુખ થકી ભગવાનની વાતે સાંભળવી નહીં. મહારાજને કેટલું વહમું લાગ્યું છે. તમે વ્યક્તિ બદલાવો તો વસમું લાગે, ઘર બદલાવો તો વસમું લાગે, બીજે બેહવા જાઓ તો વસમું લાગે. છોડતો નથી છતાં પણ અપૂર્ણપણું રહે છે. એને ધામમાં જોવાની ઈચ્છા રાખી.
મહારાજ કે એના મુખ થકી ભગવાનની વાતે ન સાંભળવી. જેમ કે સૂર્ય હોય એનો ઉદય થાય એટલે નવખંડ ધરતીમાં પ્રકાશ પાથરી દે. એ સૂર્યને જોવાની ઈચ્છા પાછી ત્યાં રાખે. મારે સૂર્ય લોકની અંદર મારે સૂર્યને જોવો તો શું થાય? સૂર્યને ઈચ્છા ના પણ સૂર્ય છે એના કિરણોથી તમે શાંતિ મેળવી શકો છો. પણ એ જ સૂર્ય જો મૂર્તિમાન આવે તો બાળીને ભસ્મ કરી નાખે. એમ આ ભગતે મૂળને જોવાની ઈચ્છા કરી. એનો અર્થ એ નથી શાસ્ત્રમાં વિશ્વાસ, નથી વચનમાં વિશ્વાસ, નથી મળ્યા છે એમાં વિશ્વાસ, મારે ન્યા જોવા છે. એને કારણે એ હાવ રહી જાય. કેવી વાત! સ્વામી બાપાને આ કેવું પ્રિય લાગ્યું છે બતાવે. સ્વામી કે અમારું આ વચનામૃત છે. સ્વામી આ જ વાત કરે. આખી જિંદગી સ્વામીએ પ્રત્યક્ષ ઉપર જ વાતો કરી. પ્રત્યક્ષ એટલે પ્રગટ, બેમાં થોડોક ફરક છે. પ્રગટ અને પ્રત્યક્ષ. તમે અહીંયા બેઠા તો અહીંયા પ્રત્યક્ષ કહેવો. અહીંથી ઊભી ને મારી દ્રષ્ટિએ તમે પ્રગટ છો, પરોક્ષે નથી, દિવ્ય નથી, અંતર્યામી નથી. પ્રગટ તો છો જ, પૃથ્વી ઉપર જ છો, અહીંયા નથી. એટલે તમે પ્રગટ કહેવાઓ, દેખાતા નથી. આ તો દેખાય છે એને છોડી દે અને પાછી પ્રગટની ઈચ્છા રાખે. મારે એને પાછા અહીંયા પ્રગટ જોવા છે. પ્રગટ વસ્તુ મહત્વની છે, પણ પ્રગટનો ભાવ ક્યાં પ્રગટ કરવો? તમે ગમે ત્યાં હો, જ્યાં જાઓ ત્યાં ભગવાનની મૂર્તિ છે એમ માની લ્યો. એને પ્રત્યક્ષ કહેવાય. પણ પ્રગટ છે એને પ્રત્યક્ષમાં ફેરવી નાખો તો કોઈ બાદ નથી. જે મળ્યા છે એને પ્રત્યક્ષમાં ફેરવી નાખો તો કોઈ બાદ નથી. તમારું દ્રષ્ટાંત હું આપું છું, વારે વારે આપું છું, ઘણી ફરી આપ્યું, મગજમાં ન ઉતરે. તમારા લગ્ન થયા, તમારા નહોતા એ તમારા થઈ ગયા, ને જેના હતા એના મટી ગયા. હાવ ચોખ્ખી વાત છે ને. જેના હતા એને ગામ છોડી દીધું, અટક છોડી દીધી, માતા પિતા છોડી દીધા, કુટુંબ છોડી દીધું, બધું છોડી દીધું અને તમારા થઈ ગયા. છતાં પણ તમે નક્કી તો કરી લીધું કે આ મારા. તમે હૈયામાં ખાતરી થઈ ગઈ આ મારા જ છે. પણ એને ખાતરી હૈયામાં થવી જોઈએ કે આ મારા છે. પિયર ભૂલાતું નથી, આમાં સંતોષ થતો નથી. એની વૃત્તિ પાછી પિયર મારીએ છે. એવું જ આ વચનામૃત છે. જે મળ્યા છે એમાં સંતોષ થતો નથી. એની જ ઈચ્છા રાખે, પિયરમાં ઈચ્છા રાખી. ભગવાનનું ધામ છે એ આપણું પિયર કહેવાય. મારે ત્યાં જોવું છે. ભાઈ મળ્યા છે એમાં સંતોષ માની લ્યો ને, ક્યાં વાંધો છે? તો કાંઈ દખ છે ને. અને ના પાડે છે તમને જવાનું. ના, જ્યારે જવું હોય ત્યારે છૂટ છે. અને પાર્વતીજીએ
હઠ લીધી શંકર ભગવાનનું, ના પાડી તોય ગયા તો શું દશા થઈ? ગયા તો બેનો જાતી હતી 50, તો એ કે હું રહી જાઉં છું, મને કેમ આમંત્રણ આપ્યું, બધાને આપ્યું. ગયા, દુઃખ થયું. પોતાના ઘેરે ગયા તો કોઈ સન્માન ન કર્યું, આવો એમ ન કીધું. જે અહીંયા ખાલી માનવાનું હતું બધાને, તો અહીંયા જે સુખ છે એ સુખમાં હતું, જે ન્યા સુખ છે એ જ સુખ અહીંયા, પણ એ સુખ ખાલી ફેરવવાનું. હવે મેં અહીંયા સુખ માન્યું છે, એ સુખ મારે અહીંયા માનવાનું છે. એમ અક્ષરધામમાંથી અનંત મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા. ભગવાન આવ્યા, મુક્તોને લઈ આવ્યા. પછી જે મુક્તો આપને મળ્યા ત્યાં સંતોષ માની લેવાનો, તો કઈ વાંધો આવે ભગવાનજીભાઈ, બસ એ મળ્યા. કેવો આનંદ છે! જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં છે, કાંઈ ફરક નથી. કેવી મજા છે! આ વાત ગળે ન ઉતરે લ્યો. પછી આ વચનાવતમાં કેટલી વાત કરી, જેમ પેલા વચનાવતમાં કરી કે જો સ્થિર થઈ જાય, સંતોષ થઈ જાય, તો એને જે પ્રાપ્ત કરવું એ બધું કરી શકે. દેખાતું નથી એને જોઈ શકે, ધામે જોઈ શકે, જીવે જોઈ શકે, ઈશ્વરે જોઈ શકે, બધાને જોઈ શકે. ભગવાનને હોજ બળાત્કારે ભગવાનને દેખાડી લ્યો. કેટલો ફાયદો છે મોટો. પેલા વચનમાં વાત આવી ને, સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થાય. સ્વરૂપ એટલે પોતે નથી, પોતાના પ્રતિનિધિ છે. એમાં આપણે જે મળ્યા છે એ પોતે નથી પણ પ્રતિનિધિ છે. એમાં સંતોષ માનવાનો છે, એમાં શાંતિ માનવાની છે, તો કામ થઈ જાય. પણ ન મનાત, શાંતિ નથી મનાતી. અમને નથી મને, તમને ક્યાંથી મને? હે, અમને નથી મને, તમને મને બહુ કઠિન છે. કેવી ભગવાન સામે કળા કરી, જુઓ તો ખરા. ખાલી સંકલ્પ થઈ ગયો. બોલવામાં એટલો કરંટ લાગે છે, તો ત્યાં જવામાં કેટલો કરંટ લાગશે. એમ આ વચનામૃતમાં ખાલી બોલ્યા, ખાલી સંકલ્પ જ થયો, ઈચ્છા કરી ખાલી, આમ ધામમાં નીચે કરંટ લાગી ગયો. મહારાજે કીધું કે એના મુખ થકી ભગવાનની વાત ન સાંભળવી. કેટલી તાકાત છે! જેમ માયામાં છે ને એમ આમાં તાકાત છે. સ્ત્રીનો સંકલ્પ થાય, સ્વામી સાકેતામાં લખ્યું, સંકલ્પ થાય તો કરંટ લાગે. માયામાં કેવડી તાકાત છે! સભામાં બેઠો હોય ત્યાંથી સંકલ્પ થાય, ઉઠાડે. તો આને આ મોક્ષ માર્ગમાં કરંટ કઈ લાગતો હોય? કેવો કરંટ! તમે જુઓ તો ખરા. એમ ખરેખરો જેને નિશ્ચય થયો હોય, એને જો લગ્ન લાગી ગયું હોય ને તદાત્મકપણું થઈ ગયું હોય, પછી જૂના સંતો કે કાળ, કર્મ, માયા કોઈની તાકાતની કામમાં ન આવે. એને કહેવાય તદાત્મકપણું. એમ નક્કી થઈ ગયું હોય, પછી ખુદ ભગવાન પુરુષોત્તમ નારાયણ આવે તોય કામમાં ન આવે. એકલવ્ય હતો, એને દ્રોણાચાર્યને કરંટ લાગી ગયો, નક્કી થઈ ગયું મારા ગુરુ. ખુદ પોતે આવ્યા તોય પણ એને નમવું પડ્યું.
એકલવ્યને થયું કે આ ગુરુ એ ગુરુ ગારાની મૂર્તિમાંથી પ્રગટ કર્યા. લ્યો, પોતે ક્યાં હેત હતા, ગારાની મૂર્તિમાં માની લીધું આ જ મારા છે. આજ એમાં વધતા વધતા એમ કે એ આ જ છે. બે જ શબ્દ છે ને ખાલી, એ આ એમ ખાલી માનવાનું છે કે એ જ આ છે. તમારા ધર્મપત્ની માની લે એ આ જ છે ને મા બાપ માની લે તો કઈ વાંધો આવે? કેવી વાત છે આ! એમ ભક્તને માનવાનું છે એ જ આ છે. જેમ સંસારમાં માને એમ ભક્તને માનવાનું, પણ એ ભાવના પ્રગટ કરવી એ કઠિન છે. એ જ આ શબ્દ છે નાનકડો. નીલકંઠ બ્રહ્મચારી લોજમાં આવ્યા, ખાલી મુક્તાન સ્વામી આજ્ઞા કરી. સ્વામી કેમ કરાય આપણે? સ્વામી કે તો અહીંયા રોકાવું, સ્વામી કે તો આપણે પાછા કચ્છમાં જાઉં. તમે પત્ર લખો, હું એ પત્ર, આપણે બંને પત્ર લખીએ. બે પત્ર લખ્યો. ત્યાંથી રામાનંદ સ્વામી કીધું કે બ્રહ્મચારી મહારાજ, જેમ તમને અમારી ઈચ્છા છે એમ અમને પણ તમારી જ ઈચ્છા છે, પણ વૈશાખ માસ ઉતરા ટાણે હું લોજ તો નહીં આવું, પીપલાણ આવીશ. ખાલી એટલી આજ્ઞા કરી. 7 વર્ષનો સંકલ્પ હતો સ્વામીને મળવું, સ્વામીને મળવું. જ્યાં ગયા ત્યાં સોરઠમાં જવું, રામાનંદ સ્વામી પાસે જવું. નક્કી કરાવ્યું તું કોને? પિતાશ્રીએ, ધર્મદેવે. રામાનંદ સ્વામી પાસે જજો. શબ્દ એક જ હતો. નીલકંઠ બ્રહ્મચારી નક્કી મારે રામાનંદ સ્વામી પાસે જવું છે. આવ્યા ખરા, સ્વામી મળ્યા ને તીર્થે હાથમાં આવી ગયું. યાત્રા પૂરી કરી. વસ્તીમાં રોકાવાનું હતું એ વસ્તીમાં રોકાય, પોતાનું ધાયરું મૂકી દીધું, વસ્તીમાં રોકાઈ ગયા. પણ રામાનંદ સ્વામી આજ્ઞા કરી, જ્યાં હું આવું ત્યાં નથી આવવાનું, હું પીપલાણ આવી, પછી તમને બોલાવીશ, તમે ત્યાં આવજો. એવી ભગવાને કીધું અને બોલાવ્યા ખરા. બ્રહ્મચારી આવ્યા ખરા. કેવો આનંદ થયો! આખો સંપ્રદાય એક જ શબ્દમાં આખો સંપ્રદાય ઉભો કર્યો. હે, કેવી વાત છે! એમ ખાલી આપણા ધર્મપત્નીને મનાઈ જાય ને એક જ શબ્દ, એ આ. હે, આખા કુટુંબનો ઉદ્ધાર કરી નાખ્યો. પાર્વતીજીએ જેમ એક શબ્દ મનાઈ ગયો, નહીં એટલે નહીં. મને નારદજીએ કીધું છે મારે માટે તો ગમે તે હોય. હવે એની પરીક્ષા તો કેવી! રહેવાનું ઠેકાણું નહીં, પહેરવાનું ઠેકાણું નહીં, સંગાથીનું ઠેકાણું નહીં. તમે જુઓ તો ખરા સ્મશાનમાં એ પાછા ભૂતોનો સંગાથી, એ પહેરવા માટે કાંઈ નહીં. આ પરિસ્થિતિમાં પાર્વતીજી કે મારે માટે તો આ દુનિયામાં શંકર જેવું એ કંઈ નહીં. ખાલી માની જ લીધું, કોઈને અધિક ના. એ ખાલી માયનું ને મારે માટે તો સર્વોત્તમ શંકર ભગવાન છે. આખી દુનિયામાં પોતે પૂજાણા, પોતાના પતિદેવને પૂજ્યા, પછી પોતાના કાર્તિક સ્વામીને પૂજાણા, ઊંધેડો પૂજાણો, પોઠીઓ પૂજાણો, બધું આખું કુટુંબ પૂજાય. લ્યો, એક જ એવા છે કે એનું આખું કુટુંબ પૂજાય. આ તાકાત ખાલી માની લેવામાં છે. ચમનભાઈ સમજાય? કેવી વાત છે! જો આમ નજરે દેખાય જ છે આપને.
ખોટી વાત છે ભગવાનજીભાઈ? તમે જોવો જોઈએ આખું એમ ખાલી માનવાનું છે એ આ નિર્ભય થઈ જાવ, સંતોષ થઈ જાવ જોઈએ. એમ આપણે એમ નહીં કે આને માનો એમ નથી કીધું. તમને જ્યાં સંતોષ થાય, ઇન્દ્રિયો તમારી જ્યાં સ્થિર થઈ જાય, તમારા સંકલ્પ જ્યાં પૂરા થાય ત્યાં તમે માનો. સ્વામિનારાયણ ભગવાને વિરોધ નથી બતાવ્યો. બહુ મસ્તની વાત કરી છે. અને જેને સંતોષ થયો હોય એમાં રાજી રહ્યો, એની નિંદા ન કરો. બે વસ્તુ, એક નિંદા ન કરવી અને એક સંતોષ માનવો. પણ નથી આ જીવાત્માને સમજાતું. અનાદિકાળથી હાલ્યું જ આવે છે આ બધું. એમ જોગી બાપા રે ખાલી જોગી સ્વામી પદે પીપલાણ આવ્યા, એને સંતોષ માની લીધો. ભલે નાનકડું ગામ રહ્યું, ભલે ઝાડને રોટલો મળે, ભલે પાણીને મરચું મળે, ભલે અહીંયા ઘી મળતું નથી, દૂધ મળતું નથી. એ સમય કેવો વિકટે છે. અહીંયા સંતોષ માની લીધો. પછી કોઈ ભણેલા નહોતા, કાંઈ અભણ હતા બધા. અભણ પાસે અભણ રોકાણ. ત્યાં સંતોષ માની લીધો. બસ મારે તો આયા જ. કોઈ દેનારા નહોતા, દેનારા ઘણા હતા, પણ સ્વામીને ન્યા આશા રાખી નહીં. મારે તો આ છે બરાબર છે. જો જોગી સ્વામી સંતોષ ન માન્યો હોત તો આપણે અહીંયા ન હોત. પણ જોગી સ્વામીએ એક સંતોષ માની લીધો તો આપણને અત્યારે આનંદ છે. જો કેવું એને દુઃખ વેઠવું છે. ડૈગાની એટલે ડૈગા જ નહીં સ્વામી. ભણેલા ડગી જાય પણ સ્વામી નો ડૈગા. અરે સ્વામીને કે તમે રોકાઓ, બધી સગવડ કરી દઈશ. સ્વામી કે નહીં, મારા ગરીબડા હરિભક્તોનું શું થાય? સ્વામી એવું દ્રષ્ટિમાં આવ્યું સ્વામીને. આને કહેવાય સંતોષ. લ્યો, ખોટી વાત છે ભગવાનજીભાઈ? કેવી વાત છે આ? મનાય આવું કે ના મનાય? એ આપને મળ્યા છે. હવે આપણે બીજા માથા મારીએ તો નથી લાગતું કે કેવી આપણી ભૂલ છે? શું મારવા બીજે માથા? થોડા કાળ જીવવું, થોડું જીવવું, અને હું હવે કેટલા વર્ષ જીવશો? હવે સંતોષ માની લ્યો ને. હવે હું આડા અવરું થવું? હવે ગજબનું વચનાવર છે આ. ધામમાં આપણે સંતોષ અહીંયા, બીજું ધામ એટલે ખોટું નથી. એ ધામ અહીંયા ઠેરાવું. આચાર્ય પહેલા જ આચાર્ય પાયો નાખ્યો. જેવું છપૈયા એવું જ પીપલાણા. બેમાં ઓછું અધિકું કહું કેમ, એને પાયો નાખી દીધો. જોગી સ્વામી જ્ઞાનનો પાયો નાખ્યો. આચાર્ય મહારાજે તીર્થનો પાયો નાખ્યો. સાધુએ વચનનો પાયો નાખ્યો. જોગી સ્વામી વર્તનમાં બતાવી દીધું. હવે આમાં કાંઈ બાકી નથી. લ્યો, આવી વાત છે હો. મનાય તો કામ થાય. નક્કી કામ સૂર્ય ઉગે અને એનું આપણે સુખ લઈએ એના જેવું છે. એમ જે આપને મળ્યા છે એમાં આપને સંતોષ થાય, એના જેવી મોટી પ્રાપ્તિ કોઈ છે નહીં. સહજાન મારા સ્વામિનારાયણ નારાયણ નારાયણ.